નમસ્કાર મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છે એ ટાટ સેકન્ડરીના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. એટલે કે ધોરણ 9 અને 10માં શિક્ષક બનવા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જે મિત્રો પોતાની રીતે ઓનલાઈન ફોર્મ ના ભરી શકતા હોય તો તેમનું ઓનલાઈન ફોર્મ છે એ અમે ઘરે બેઠા ઓનલાઈન ભરી આપીશું. તમે સ્ક્રીન ઉપર જે વોટ્સએપ નંબર જોઈ શકો છો તેમાં તમારે અમને વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે અને અમે ઘરે બેઠા તમારું ઓનલાઈન ફોર્મ ભરી આપીશું. એમના માટે જે પણ ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે. તો હવે આપણે જોઈએ કે તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે છે એ સૌપ્રથમ તો તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે ઓજસની વેબસાઇટ ઉપર આવી જશો. તો અહીંયા તમને હોમ પેજ ઉપર ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો ત્યાં તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ત્યાં તમને બીજા 4 થી 5 ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમારે સ્ટેપ બાય સ્ટેપ છે એ આમાં ફોર્મ ભરવાનું રહેશે. તો સૌપ્રથમ તમારે અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમને એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાનું એક ઓપ્શન જોવા મળશે. તો તમે તેના ઉપર સિલેક્ટ કરશો તો અહીંયા તમને 3 ઓપ્શન જોવા મળશે: જીએસઆરટીસી, G-SSSB અને એસસીબી. તો અહીંયા તમારે રાજ્ય પરીક્ષા બોર્ડ સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો અહીંયા જેવું તમે રાજ્ય પરીક્ષા બોર્ડ સિલેક્ટ કરશો એટલે કે હાલમાં જેટલી પણ તેમની ભરતી શરૂ હશે તે તમામ તમને અહીંયા જોવા મળી જશે. જેમાં સૌપ્રથમ તમે ટાટ હાયર સેકન્ડરીની છે એ તમામ વિષયો અહીંયા જોઈ શકો છો. તો અહીંયા તમારે નીચેની તરફ જવાનું છે. તો નીચેની તરફ જશો તો ત્યાં તમને સેકન્ડરીનો ઓપ્શન જોવા મળશે, જેમાં ટાટ સેકન્ડરીમાં છે એ વિજ્ઞાન ટેકનોલોજી અને ગણિત વિષય ગુજરાતી માધ્યમ, એવી જ રીતે સામાજિક વિજ્ઞાન ગુજરાતી માધ્યમ. તો તમારે જે કોઈ પણ વિષય અને માધ્યમ હોય તેની સામે એપ્લાયનું ઓપ્શન જોવા મળશે. જેમ કે અહીંયા હું વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત વિષય અને ગુજરાતી માધ્યમ છે તેની સામે એપ્લાય ઉપર ક્લિક કરું છું. તેના ઉપર તમે ક્લિક કરશો તો તમને તેની બેઝિક માહિતી જોવા મળશે અને તેમની સામે એપ્લાય નાવનું ઓપ્શન જોવા મળશે. તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે અગાઉ જો તમે ઓજસમાં રજિસ્ટ્રેશન કરેલું હશે તો તેમના રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરી અને તમે અહીંયાથી ફોર્મ ભરી શકો છો. પરંતુ જો તમે અગાઉ રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો તમારે અહીંયા સ્કીપ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો જેવું તમે સ્કીપ ઉપર ક્લિક કરશો એટલે તમે ફોર્મ ભરવાનું જે મેઇન પેજ છે તેના ઉપર પહોંચી જશો. તો સૌપ્રથમ તો અહીંયા તમારે પર્સનલ માહિતી નાખવાની છે, જેમાં ટાઇટલમાં મિસ્ટર, મિસિસ એવી રીતે તમારે જે લાગુ પડે તે તમારે અહીંયા નાખી દેવાનું છે. ત્યારબાદ તમારે સરનેમ, તમારું ફર્સ્ટ નેમ, ફાધરનું નામ અથવા હસબન્ડનું નામ, મધરનું નામ, તે તમામ ડિટેલ અહીંયા તમારે નાખી દેવાની રહેશે. ત્યારબાદ જેન્ડર, મેલ ફિમેલ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની છે અને રીટાઈપ જેન્ડર અહીંયાથી તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ તમારે અહીંયા એન્ટર કરવાની છે. તમારું મેરિટલ સ્ટેટસ, તમે મેરિડ છો, અનમેરિડ છો, સેપરેટેડ છો, તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયાથી તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે. તમે જનરલ, EWS, SC, ST કે CBC જે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તે તમારે સિલેક્ટ કરવાની રહેશે. જો તમે અહીંયા SCBC કેટેગરી સિલેક્ટ કરશો તો તેમના કાસ્ટ સર્ટિફિકેટ નંબર, તેમની ડેટ અને કયા રાજ્યમાંથી કઢાવેલું છે તેમની વિગત તમારે નાખવાની રહેશે. સાથે જ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર, તેમની ડેટ અને કયા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમની ડિટેલ તમારે અહીંયા નાખવાની રહેશે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ છેલ્લા 3 નાણાકીય વર્ષ માટે માન્ય હોય તે જ અહીંયા ગણવામાં આવશે. અન્યથા તમારે છે એ નવું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવું પડશે. ત્યારબાદ પ્રેઝન્ટ એડ્રેસ, તો અહીંયા તમારે તમારું સરનામું નાખવાનું રહેશે. ત્યારબાદ તેમાં સ્ટેટ, જિલ્લો, તાલુકો અને પિનકોડ તે એન્ટર કરવાનો રહેશે. એવી જ રીતે પરમિનન્ટ એડ્રેસ તમારે અહીંયા નાખવાનું રહેશે. તેમાં રાજ્ય, જિલ્લો, તાલુકો અને પિનકોડ તમારે એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ. મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ છે તમારે છેલ્લા 1 વર્ષ સુધી શરૂ રહેવાના હોય તે જ મોબાઈલ નંબર અને તે જ ઈમેલ આઈડી છે એ તમારે અહીંયા એન્ટર કરવું. કારણ કે આની તમામ માહિતી છે એ તમને મોબાઈલ અને ઈમેલ દ્વારા મળતી હોય છે. એટલે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી શરૂ હોય તે જ તમારે અહીંયા એન્ટર કરવું. તો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખ્યા બાદ રીટાઈપ મોબાઈલ નંબર અને રીટાઈપ ઈમેલ આઈડી તમારે અહીંયા નાખવાની રહેશે.
તો અહીંયા તે નાખ્યા બાદ અધર ડિટેલ નાખવાની છે, જેમાં પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે તમે પીએસ કેટેગરીમાં આવતા હોય તો યસ કરીને તેમની માહિતી નાખવાની છે, અન્યથા નો કરી અને તમારે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ જો તમારે રાઇટરની રિક્વાયરમેન્ટ હોય તો યસ આપવાનું રહેશે, અન્યથા નો કરી અને આગળ વધવાનું રહેશે. એક્સ આર્મી મેન એટલે કે આર્મી, નેવી કે એરફોર્સમાં હોય તો યસ આપી અને તેમની ડિટેલ નાખવાની રહેશે, અન્યથા નો કરી અને તમારે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ડિટેલ નાખવાની રહેશે. તો સૌપ્રથમ તો તમારે અહીંયા સિલેક્ટ એજ્યુકેશન ઉપર ક્લિક કરી અને તમારો સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો છે. એટલે કે અહીંયા મેં છે એ ગણિત વિજ્ઞાન વિષય સિલેક્ટ કર્યો, તો મેં બીએસસી છે એ કયા વિષયમાં કર્યું છે તે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. તે સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમારે પર્સન્ટેજ નાખવાના છે અને ત્યારબાદ ક્લાસ સિલેક્ટ કરવાનો છે. ફર્સ્ટ, સેકન્ડ જે મુજબ તમારા રિઝલ્ટ મુજબ હોય તે તમારે એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ યુનિવર્સિટીનું નામ, સ્ટેટમાં ગુજરાત, પાસિંગ યર, નંબર ઓફ ટ્રાયલ અને લાસ્ટ સીટ નંબર છે એ તમારે એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ મોર એજ્યુકેશન ડિટેલ તેના ઉપર જવાનું છે. તો અહીંયા તમારે સિલેક્ટ ઉપર જઈ તમે બીએડ કરેલું છે, ડીબીએડી કરેલું છે, જે કોઈ પણ કરેલું હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તેમના પર્સન્ટેજ, ક્લાસ છે તો એ તમારે અહીંયાથી તમારા રિઝલ્ટ મુજબ સિલેક્ટ કરવાનું છે. યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટનું નામ, સ્ટેટ અને પાસિંગ યર છે એ તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ નીચેની તરફ યસ ઉપર ક્લિક કરી અને સેવ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો જેવું તમે અહીંયા સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે અહીંયા અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર આવી જશે. તો આ એપ્લિકેશન નંબરની મદદથી છે એ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે અને ફોર્મ કન્ફર્મ તમે છે આ એપ્લિકેશન નંબરની મદદથી કરી શકશો. તો તમારે તેમનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને આ એપ્લિકેશનની મદદથી છે એ સૌપ્રથમ તો તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો રહેશે. તો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે છે સૌપ્રથમ તમારે અહીંયા ઉપર આવવાનું છે અને ઓનલાઈન એપ્લિકેશનમાં છે એ અપલોડ ફોટો અને સિગ્નેચર તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણે જે એપ્લિકેશન નંબર મળ્યા તે એન્ટર કરવાના છે, ડેટ ઓફ બર્થ અને જે કેપ્ચર કોડ આપેલો છે તે નાખી અને ઓકે ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટેનું પેજ છે એ ઓપન થઈ જશે. તો સૌપ્રથમ તો અહીંયા તમારે 15 કેબીનો ફોટો છે એ સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ તમે અપલોડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આમેની સાઈડમાં છે એ તમારો ફોટો છે એ અપલોડ થઈ જશે. અને સિગ્નેચર પણ તમારે એવી જ રીતે અપલોડ કરવાની છે કે 15 કેબીની સાઇઝમાં સિગ્નેચર છે તમારી ગેલેરીમાંથી તમારે સિલેક્ટ કરવાની છે અને અહીંયા અપલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો અને સિગ્નેચર બંને અહીંયા અપલોડ થઈ જશે. તો ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા બાદ ફરીથી તમારે ઉપરની તરફ જવાનું છે. તો અહીંયા તમે ઉપરની તરફ આવશો તો ત્યાં તમને કન્ફર્મનો એક ઓપ્શન જોવા મળશે, તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કર્યા બાદ આપણે અગાઉ જે એપ્લિકેશન નંબર મળ્યા તે એપ્લિકેશન નંબર, તમારી ડેટ ઓફ બર્થ અને કેપ્ચર કોડ નાખી અને ઓકે ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે કન્ફર્મ એપ્લિકેશનમાં સૌપ્રથમ તો તમારી તમામ માહિતી છે તમે ફોર્મમાં જે નાખેલી છે તે તમામ માહિતી તમને અહીંયા જોવા મળી જશે. સાથે જ તમારે કેટેગરી પ્રમાણે કેટલી ફી ભરવાની છે તે તમને જોવા મળી જશે અને નીચે તમને કન્ફર્મ એપ્લિકેશનનો એક ઓપ્શન જોવા મળશે. તો તમારે કન્ફર્મ એપ્લિકેશન ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે એ તમારો કન્ફર્મેશન નંબર આવી જશે જે 8 ડિજિટનો હશે. તો આ કન્ફર્મેશન નંબરનો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને આ કન્ફર્મેશનની મદદની છે એ તમારે ફી ભરવાની રહે છે. તો આ કન્ફર્મેશન નંબર તમારે લઈ અને પે ફી ઉપર જવાનું રહેશે. તો અહીંયા તમે પે ફી ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારે ઓનલાઈન પોસ્ટ પે છે તેના ઉપર જવાનું રહેશે. તો અહીંયા તમે જેવા પે ફી ઉપર આવશો તો સૌપ્રથમ તો તમારે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. તો સૌપ્રથમ તમારે ટાટ હાયર સેકન્ડરીના તમને ઓપ્શન જોવા મળશે. તો ત્યાં નીચે છે એ તમારે ટાટ સેકન્ડરીનો તમારે જે સબ્જેક્ટ હોય તે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો રહેશે. તે સિલેક્ટ કર્યા બાદ જે તમને 8 ડિજિટના કન્ફર્મેશન નંબર મળ્યા તે કન્ફર્મેશન નંબર એન્ટર કરવાના છે, ડેટ ઓફ બર્થ અને જે કેપ્ચર કોડ આપેલો છે કે કેપ્ચર કોડ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ તમને નીચે એક ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરી અને તમે અહીંયાથી ફી ભરી શકો છો. અને આવી જ રીતે તમે અહીંયા બધી જ ડિટેલ નાખી અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરી અને તમારી એપ્લિકેશનની પ્રિન્ટ પણ તમે અહીંયાથી આવી રીતે મેળવી શકો છો.
તો આવી રીતે તમારે ટાટ સેકન્ડરીનું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જે મિત્રો પોતાની રીતે ઓનલાઈન ફોર્મ ના ભરી શકતા હોય તો તેમનું ફોર્મ અમે ઘરે બેઠા ઓનલાઈન ભરી આપીશું. તમે સ્ક્રીન ઉપર જે વોટ્સએપ નંબર જોઈ શકો છો તેમાં તમારે અમને વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે અને અમે ઘરે બેઠા તમારું ઓનલાઈન ફોર્મ ભરી આપીશું. એમનો જે કોઈ પણ ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે. જો આને લગતો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો જવાબ આપી દઈશું. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી ટાટની ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે.